શું કરતો અહીંયા? રમવું તારે એમ અહીંયા? જો પપ્પા આમ જો વાસળી બાંધો. હાલો જો ગાય દોવાઈ જાય ને વાસળી બંધાઈ ગઈ ને મારી દીકરીને તેડકો લઈ કા બેટા. કૃષ્ણ જય માતાજી, કેમ છો મિત્રો? મજામાં જાઉં. સ્વાગત છે તમારું એક ફરી નવા વ્લોગમાં. આજના વાગી ગયા 10 અને ચા પીધો નથી હજી. બધા વાર વી ગયા ને મામા ગયા પાણી વાળવા. મામી થોડીક કારી છે ને હેડી વાવી તો થોડીક વાવી હતી, કેમ કે અમારે કોઈ ખાય નહીં. એક હું ખાવા એક કૃષ્ણ પપ્પા બે જ જણા અહીં ખાવા વાળા, બાકી કોઈ ખાય નહીં. તો એ છે ને થોડીક વાવવા ગયા છે, બધું કામકાજ કરીને હવે થોડા ફ્રી થયા હોય. અને અમે ક્રિશીભાઈ જો રમે છે. તો એવું બધું છે નહીં. રમાડવા મેં જણું જોઈએ ને મારા કપડાં મલક બધા ધોવાના છે, પણ મામી હેડી આવે ને તો પછી ધોવાનું વીરું આવે. તો એવું બધું છે ને તેમાં એવું કામકાજ અમારે આવે છે ને. હજી બહુ મને મેળી એવું નથી, ગાડી એવી દુખે છે. તો બેઠા બેઠા કામ થાય, બાકી વાંધો નથી. બાકી ધીરે ધીરે ફરી હંજવારીને એવું કરી નાખો. પણ હા બહુ થાકી જાઉં. તો એવું બધું છે અત્યારે કૃષિભાઈ છે પગ પસાડે એમ કે મન રમાડ મારા આમ વાતો કરે એમ કે. તો કેવી મસ્ત મજાની ખાય પી સાય બેસી ગયું છે. ગવડી ને જો કૂતરું મરી ગયું પી ચાય દૂધ ને સાય રાખીને વાસળી ખતને પીએ નહીં. એવું બધું થાય. જાય પાણી નીકળે ને હેઠ વાહોથી પાઇટ ભરે. તરવમાંથી લાઈન નાખેલી હોય ને એનું પાણી હોય. આમ કે હાલો વિડીયો બનાવી આવી એમ બે જાય. અને જરાક બિસ્કુટ ખવડાવ્યું ને દૂધ પીધો ન પીતો જ નતો. ક્યાં પાછું મેં પાણી અહીંથી પાઉં હલવું ધોરિયામાં હું જ વિચાર કરતી હતી હરો હર કરી હોય ને મને ભાવ ત્યાં 10:30 વાગ્યા સા કરું ને પછી હું દૂધ ગરમ કરું. ચંપુ એ દૂધ નથી પીતા. તો ફોન કર્યો, ફોન કર્યો મેસેજ કર્યો તો પછી એને ફોન કર્યો. હું પીતો દૂધ તો મીંડો પીવા ખબર પડે કટરીનો. ને મામી કૃષિ રમાડે હે માર કરવું હોય સા તો મામા નાખવાય ને હવેડાને ભરો ને તો પાણી આવવા દે તો હવેડાને બધું ભરાઈ જાય. હું સાકર નાખું ને જો કાલ ગામમાં ગઈ હતી ને તો સમારકોટ લઈ આવી કેવું હોય. અને હાડીઓ નાખવા ગઈ હતી પણ મોકે મંગળવાર હતો ને મેળ આવી ગયો. ગામમાં ગુજરી ભરે બે કારે મને હેટકી આવે ને એટલે બોલવા મોલું થાય ગયું એવું છે. બાકી કંઈ લીધું નથી. મારે હાડીઓ નાખવા જ આવી ગયું અને સમરકોટ લીધો ને બાકી નાસ્તો એવું લઈ આવ્યો. તો એવું બધું છે ને. બાકી તો બે અમારા ગામમાં દુકાન છે ને એથી પટોળા લીધા એવું બધું લે તો હે તો દેખાડ. તો હાનું શાક પીવું હોય તો કોઈ આવી જાવ. તાક આમ ચડાવી ગયા સમજો હાલ આપણે આમ જાઉં રિસી હેરકો બે જા. જો આ ભૂ આવે તો જો અહીંયા અમારે છે ને હરડામાં પાણી હાલે બધું બકાલું ઝાડવાનું બધું પી જાય. અહીં જા કરવાની જરૂર છે નહીં મામી? પારે કરવાનું કહેતા હતા ને તમે પાણી નીકળે પાંદડા. મામી ઊન કરતા બધું ખડું પડતા હતા પણ હે ને અહીંયા થોડુંક રહી ગયું. હવે હે ને થોડીક વાર કરી નાખે ને બધું
અહીંયા હું બધા પાંદડા ના તો ભરાઈ જાય તો જો અહીંથી પાણી પછી નીકળ્યા બધું પાણા ને બધું નાખવું હે પણ હવે નેવરા થાય તે ત્યાં ક્યારો કર્યો ઓમે પાણી આવે તો ધોરી ભરાતો હોય તો આપણે એ પી જાય બાકી તો મલક તો ક્યારે મેળ ના આવે આ ભારીમાં જો મેથી ખખેરવાની હે એવું બધું હે બાકી જો મારો ઘટાદાર વૃક્ષ છોડલો આમાં જો ઝાડવા ઘણા બધા લીમડો આંબો બખાય સીતાફળી પછી રાવણો જામફળી લીંબુડી અને હજી કંઈક રાયણ કેવું કંઈક છે મલકના વાવેલા એક જ હારમાં હે હવે ના થાય તે ખાવા થાય બાકી તો સાંઈ આવે ને તો બહુ થાય નહીં એવું હે બાકી જો આપણી આ હે ને જુવેર મારદાર લાલા તેડવો તમારે નાખો વર્તાવો તો આ જો આપણી રીંગણી છે બહુ મસ્ત મજાની થઈ ગઈ છે એવું બધું છે બાકી જાય મેથી આપણે વેવી મોટા આગળ ખાવા હાટો થઈ જાય તો ખાવા થાય કામ આમી ભજીયા કરવા થાય રીંગણા ત્યાં બધા નાખ્યું હોય તો મજા આવે ખાવાની રોગી એ તો કહું આને જો એટલું તો આ સાયો ઓછો થાય ને તો હાસી હાથે ઝાડવા વધી જાય હા તો અત્યારે ને મેં મસ્ત મજાના હે ને હેકીને ખાવા જો ખરાડી અને મેં ક્રિશીબેન ખવડાવતી ખરે હે તો એવું બધું હે ને હાલો હાલો અમે બાયણી કામકાજ ચાલે વાગી ગયા કેટલે 6 હાલો આજ તો આપણે હે ને આખો દી આજ કામ કર્યું આખો દી નહીં પણ થોડીક વાર બપોર કેણી ઘડી વાર કર્યું તો જો એટલી માંડવી રહે ને બાકી થઈ માં વસમાં 2-3 દી મને મજા નથી ને એમને માંડવી સોખી કરવાની પડી હતી આપણે બિહારની માંડવી લીધેલી છે ને એટલે એમને બિહાણવાર રહી હતી એટલે સોખી કરવી પડી તો અમે હે ને મને અત્યારે વેરો મેં હાલો જાર વિડીયો પણ નથી આ તો કાલે ઘડીક વારનું કામકાજ છે એવું હે ને થોડું સારું થઈ ગયું ને બાકી બધા કપડાં હે ને બધા મારે લેવાશે અમે ક્રિશીભાઈ ભેગા છે એટલે પાછું આવું જો બાકી મામી અત્યારે વાહિંદા કરે છે અને પીપસીભાઈ ભીહું પાઈ તો અત્યારે બધું કંઈક કામકાજ ચાલે છે કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં જવાનું સ્વાગત છે તમારે ફરીના વિડીયોમાં આજના કેટલા 8 વાગે ભરત જઈને કર્યું હોય ને તો હું તમને બતાવું કેવું હોય ને કમેન્ટમાં તમે કહી દેજો અવાજ થોડો ઓછો હશે તો એડજસ્ટ કરી લેજો બતાવવાની હું કેવી ને એક બધું કરેલું છે આ તો છે સુંદરી આપણે સન્યાસોરીમાં પટોરામાં કાપડામાં ગમે એમાં આપણે છે ને પહેરી હાગી બ્લાઉઝ ભેગી પહેરી હાગી અને પીણા કપડાની પહેરી હાગી એકદમ મસ્ત ફોટોની હે સુંદરી છે હમણાં બહુ ટ્રેન્ડિંગમાં હાલે છે તમારે પણ લેવી તો લેતા આવજો અને આ હે આપણે ખભે રાખવાની સુંદરી છે તો આ તો અધૂરું કામકાજ લાગે જરાક નીચે આવીને બતાવજો તો જો આ ને કંઈક છે ને બધું હાથે ભરેલું હે અસલ હેન્ડવર્ક કરેલું હે તો આ હે ખંભે રાખવાની સુંદરી કેવી લાગે કમેન્ટમાં કહી દેજો જરા કેવી લાગે નહીં આપો સકલ નાખજો તો આ હે આપણે પીણા ઉપર પહેરવાનું કાપડું અમારા બધા પહેરતા જ હોય તમને બધાને ખબર જ હશે જો કે તો આ પણ હે હાથે ભરેલું હે ને હેન્ડવર્ક કરેલું છે બતાવજે ભાઈ તો ચા હે ને મોતીનું સ્ટોનનું બધું વર્ક કરેલું છે જરાક જોઈ લેજો કિને કિને આવું ભરતા આવડે એ જરાક કમેન્ટમાં કહી દેજો કોઈને ભરવું હોય તો કહી દેજો ના હું તો નહીં ભરતા 500 રૂપિયા 500 રૂપિયાનો ખાલી એક ખર્ચ થાય તમે ભરાવવું હોય તો આખું કાપડું ભરાવવું હોય ને તો કેટલા પડે 10,000
ના 10,000 ના થાય પણ કેટલા થાય ખબર કેટલા થાય 5,000 4,000 ને 7,000 થાય 7,000 રૂપિયા થાય એ કેવું ખબર હોય એનું વર્ક બધું આ ટાઈપનું હોય જો આ બાવરિયાનો ભાવ હોય ને એ બહુ વધારે હોય કેમ કે આ હેન્ડવર્ક કોઈને ઓછું આવડે એટલે જો બધું આ ભરેલું છે અને આ બાઈમાં હે ને આપલા લાગેલા મસ્ત અને આ હે હાસા મોરિયા કોઈને ખબર ના હોય ને તો કહી દઉં આ હે આપણે ચણિયા ચોરીનો ચણિયો તો જો આખામાં હે ને વર્ક કરેલું હે બધું બહુ મસ્ત એકદમ હે ને ઝીણું ઝીણું ભરત કરેલું હે મસ્ત મજાના કણ મૂકેલા હે અને એ પોપટની એર કરેલ હે ને આભલાની એર કરેલી હે તો કેવું છે કહી દેજો બહુ સરસ છે તો આ હે બીજો ચણિયો પેલો છે ને જો અહીંયા પડ્યો છે અને આ બીજો છે તમને આનું બતાવું આ ઓલું પોપટ વાળું હતું અને આ હે મોર એકદમ મસ્ત જો નજીક આવીને બતાતા એટલું મસ્ત વર્ક કરેલું છે અહીંથી ને એટલા મસ્ત ના કોણ મૂકેલા હે તેને મોતી જ છે પણ એ દોરેથી મૂકેલા કોણ હે મસ્ત ના અને એટલા મસ્ત ના પોપટ બનાવેલા તો જો આપણે બધું મસ્ત મજાનું વર્ક બતાવ્યું બધું અહીંથી ભરેલું છે કાપડા ઘાઘરા ને ચુંદડી બધું એટલું મસ્ત મજાનું ભરે છે તમને કિને કિને ભરતા આવડે ને જરાક કમેન્ટમાં કહી દેજો અને તમારી પાસે હોય તો તમે જરાક બતાવજો જેટલું બધું વર્ક બતાવ્યું હોય ને એ બધું એના પોતાના ઘર માટે કર્યું હોય હું તમને મજાક કરતી હતી કે કોઈ હાટું ભરતા નથી ઘર માટે છોકરીઓ માટે કરેલું હોય તો કોઈ કમેન્ટ ના કરતા કે મારે ભરવું એમ હું ખાલી મજાક કરતી હતી કેવું લાગ્યું ને જરાક કહેતા રહેજો તો મારો આ વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો આવજો તો તમે